નીતિશ નાયડુની જોડીએ મોદી સરકારનું નાક દબાવ્યું। 4.80 લાખ કરોડ સાથે માંગણીઓનું લિસ્ટ થમાવ્યું। કેન્દ્ર સરકાર 23 જુલાઈએ સામાન્ય બજેટ રજૂ કરવાની છે, ત્યારે નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ બજેટ પહેલા સરકારનું નાક દબાવીને 4.80 લાખ કરોડ રૂપિયાની માંગ સાથેનું લિસ્ટ પકડાવી દીધું હોવાનું કહેવામાં આવે છે। મોદી સરકાર નીતિશની જેડીયુના 12 અને ચંદ્રાબાબુની ટીડીપીના 16 સભ્યોના ટેકા પર ટકેલી છે। તેનો લાભ ઉઠાવીને બંને મોદી સરકાર પાસે ધાર્યું કામ કરાવવાની ફિરાકમાં છે। ચંદ્રાબાબુ અને નીતિશ બંને પોતપોતાના રાજ્યો માટે વિશેષ આર્થિક પેકેજની માંગણી કરી રહ્યા છે। ચંદ્રાબાબુ અને નીતિશ કુમાર બંનેએ પોતપોતાની માંગના અલગ અલગ લિસ્ટ નાણામંત્રી નિર્મલા સીતારામને આપ્યા છે। રસપ્રદ વાત એ છે કે બંનેએ કેન્દ્ર સરકાર પાસેથી 1 લાખ કરોડ રૂપિયાની લોંગ ટર્મ લોનની માંગણી કરી છે। તેનો મતલબ એ થાય છે કે બંનેએ સાંઠગાંઠ કરીને એક સરખી રકમની માંગ કરી છે। અત્યારે કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કોઈ પણ શરત વિના લોંગ ટર્મ માટે 50 હજાર કરોડની રૂપિયાની લોન અપાઈ છે। ચંદ્રાબાબુ અને નીતિશ કુમારે આ લોનની રકમ વધારીને બમણી કરીને 1 લાખ કરોડ આપવાની માંગ કરી હોવાનું કહેવાય છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।